Praise the Lord. Good evening. Sandi Salam. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુનું વચન ઘણી બધી વખત આપણી પાસે અલગ અલગ રીતે આવતું હોય છે, નહીં? ઘણીવાર પ્રભુના વચનમાં પ્રેમ પણ હોય, ઠપકો પણ હોય, શિક્ષણ પણ હોય, શિક્ષા પણ હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું જે તમારી આગળ ઓડિયોઝ લાવું છું એ ઓડિયોઝ ટોટલી ઈશ્વરને સમર્પિત છે. એનું કોઈ આયોજન કરવામાં આવતું નથી, સિવાય કે કોઈ વાર્તા અથવા સાક્ષી જે કહેવામાં આવે છે એ વાંચીને અથવા જે તે પ્રમાણે હોય એ પ્રમાણે. બાકી જે શબ્દો ઓડિયોઝ હોય છે એ પ્રથમ મારા પોતાના માટે હોય છે અને ત્યારબાદ એક એક પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો માટે હોય છે. હાલેલુયા. એટલે કદાચ ક્યારેય એવું લાગતું હોય કે આ પ્રભુના મજૂર કે સેવક મને અંગત રીતે કહી રહ્યા છે તો ક્ષમા કરજો. કોઈના માટે એવું કોઈ દોષા પણ નથી, કેમ કે આ તો પ્રભુનું કાર્ય છે. ઈશ્વરની જગ્યા પરથી કોઈની વિરુદ્ધ બોલાય નહીં, કેમ કે આ મારું પણ કામ નથી અને આ ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વરની સોંપેલી જવાબદારી છે. હાલેલુયા. માટે કદાચ ક્યારેક એવું લાગતું હોય ઓડિયોમાં કે સેવક મને કહે છે તો ક્ષમા કરજો, કેમ કે કોઈ પણ વસ્તુ ગોઠવેલી નથી અને કોઈ પણ વસ્તુ વિચારેલી નથી અને તમારી પાસે જ્યારે આવે છે ત્યારે 10 થી 15 દિવસ પહેલાંની એ બાબતો રેકોર્ડ કરેલી હોય છે. અને એટલે માટે હંમેશા જો કોઈ શબ્દો બોલાતો હોય તો એ પ્રભુ તરફથી પરમેશ્વર મારી કે તમારી સાથે વાત કરે છે એ બાબત તરફ દ્રષ્ટિ વધારે રાખશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસનું પ્રભુનું સુંદર વચન છે. પ્રભુનું વચન આપણને કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા દેવ મહાન પ્રભુ છે, મહાન પરમેશ્વર છે, રાજાઓના રાજા છે અને પ્રભુઓના પ્રભુ છે. જે લોકો એવો વિશ્વાસ કરે છે કે ચોક્કસ મારા માટે પ્રભુ છે, મારા માટે પ્રભુ ઊભા થશે અને મને પ્રભુ બચાવશે, એ સર્વ માટે એ બધી બાબતો બને છે. હાલેલુયા. આજે સાંજે હું તમને જે કહેવા માંગુ છું કે મિત્રો, કે જે બાબતો બીજાઓ માટે અશક્ય છે, હાલે બીજાઓ માટે મતલબ કે જેઓ પ્રભુ ઈસુને ઓળખતા નથી, કે જેઓ આપણા દેવને, જેમને આપણા દેવનો અનુભવ નથી, એ સર્વ માટે જે બાબતો અશક્ય છે એ તમારા અને મારા માટે શક્ય છે. કેમ કે જ્યારે તમે અને હું આપણા પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, ત્યારે આપણા પ્રભુ એ સર્વ બાબતો આપણા માટે કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ કે આપણી પાસે એવા ઈશ્વર છે કે જેઓ મારી અને તમારી વાત સાંભળે છે. હાલેલુયા. મારી અને તમારી પ્રાર્થના સાંભળે છે અને મારી અને તમારી પ્રાર્થના સાંભળીને એ પ્રમાણે તેઓ તેનો ઉત્તર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ એનો ઉત્તર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મેં થોડા દિવસ પહેલાં કહ્યું એમ હું બીમાર હતો, પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ ફરીથી મને તંદુરસ્તીની જરૂર છે, મને મારું મોરલ પાછું આપો, મારો અવાજ પાછો આપો, કેમ કે અવાજ વગર બોલી હું કેમ ન શકું. સતત જે દુખાવો હતો, જીભ પર જે ફૂડલો થયો હતો, એના કારણે હું સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતો ન હતો અને એના લીધે શરીરમાં કમજોરી અનુભવતો હતો. અને જ્યારે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મને આ દુઃખમાંથી છોડાવો, બચાવો, અને પ્રભુએ ધીમે ધીમે એમાંથી સાજાપણું આપ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ઘણી એવી બાબતો છે કે જે આપણી પ્રાર્થના દ્વારા આપણા જીવનમાં બને છે. ઘણી વાર લાગે છે, ઘણી વાર પ્રભુ જાણે આપણને કહે છે હમણાં થોભી જા, હે, કદાચ એ સાચો સમય નથી, પણ પ્રભુ જાણે છે આપણી પરિસ્થિતિ વિશે. હાલેલુયા. અને પ્રભુ જાણે છે એ આપણા માટે ઇનફ છે,
કે જ્યારે પ્રભુ જાણે છે આપણી પરિસ્થિતિ, ત્યારે આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણને જેની અગત્યતા છે એ પ્રભુ સમય પર બધું જ પ્રભુ આપતા રહે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, ત્યારે જ્યારે આપણે તેમને વિનંતી કરીએ છીએ, એ વિનંતી તેઓ સાંભળે છે. હાલેલુયા. અને માટે હંમેશા હરદમ પ્રાર્થના કરીએ, અને પ્રાર્થના દ્વારા પ્રભુ પરિસ્થિતિ બદલી નાખે છે. એક વખત એક નાના ઘરની અંદર નાનું કુટુંબ હતું, અને કુટુંબની અંદર 2 ભાઈ બહેન અને એના મમ્મી રહે. અને એના મમ્મી અને એનો ભાઈ એ ઘરમાં બીમાર હતા, અને નાની બેબી હતી, અને બહુ નાની હતી, અને એ એટલી પણ મોટી ન હતી કે બધાની સાર સંભાળ લઈ શકે. પણ એ ચર્ચમાં જતી હતી નાની દીકરી, અને એ હંમેશા પાળક સાહેબને એક શબ્દ સાંભળે કે દરેક સંજોગોમાં આપણે પ્રાર્થના કરવાની છે. આ ભાર સુધી સાથે ફિલિપી 4:6 પ્રમાણેનું વચન જ્યારે આપવામાં આવ્યું હતું, એ વચન એના મનમાં બહુ સરસ રીતે એને યાદ રહ્યું હતું. અને એ નાની દીકરી એના મમ્મી અને એના ભાઈ માટે પ્રાર્થના કરતી હતી, પ્રભુ તમારો બહુ આભાર કે પ્રભુ હું તમને ઓળખું છું, તમને જાણું છું. પ્રભુ મારી જાતે હું કંઈ કરી શકતી નથી, પણ પ્રભુ તમે મને આ પરિસ્થિતિમાં મદદ કરો, સહાય કરો, અને હું મારા મમ્મીની, મારા ભાઈની કાળજી લઈ શકું, એમની જરૂરિયાત પૂરી કરી શકું, એવી વ્યવસ્થા તમે કરો, અને તમે તેમને સાજા કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ દીકરી નાની આવી પ્રાર્થના કરતી હતી, અને એના ઘરે ટકોરો પડ્યો, અડોસ પડોશમાંથી એમને મદદ મળી, ખોરાક મળ્યો, દવા ગોળીઓ ઇન્જેક્શન મળી, અને એ પરિવાર ફરીથી ઊભું થયું. હાલેલુયા. ઘરમાં 3 જણ હતા, અને એ નાની દીકરી પ્રાર્થના કરતી હતી, અને પ્રભુએ એ ઘરને માટે પ્રાર્થના સાંભળી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ એમના દૂતો દ્વારા સહાય અને મદદ મોકલી આપે છે. આ ઉનાળાની વાત છે, મેં કરી હતી કે પ્રભુમાં એક બેન જેઓ રોજ સાંભળે છે, બીજાને મોકલે છે. તેમનો મારા પર સંદેશ આવ્યો હતો કે તમે ફલાણી બાબતની ચિંતા કરશો નહીં, એ બાબત હું મારા દ્વારા તમને પૂરી પાડીશ. અને ખરેખર એ સમય દરમિયાન હું ચિંતા કરતો હતો કે પ્રભુ મારા ઘર માટે મારે આ વાનાની અગત્યતા છે, જેથી કરીને મારું સેવાનું કામ ના રોકાય, મારે એ બાબતની ચિંતા ના કરવી પડે, અને મારે એ તરફ જોવું ના પડે. જે બાબતો ઘરને માટે જરૂરી છે એ ઘરને મળતી રહે, જે બાબતો ઘરની માટે જરૂરિયાત છે એ ઘરની બાબતો મળતી રહે, અને હું મારું કામ શાંતિથી કરી જાઉં, વિઘ્ન વચ્ચે ના આવે. અને ખરેખર પ્રભુએ એ બાબતો સાંભળી. હાલેલુયા. થોડા વખત પહેલાં એવી 2 બહેનો હતી કે દર મહિને કંઈક ને કંઈક રીતે એ લોકો એવી નાની નાની મદદ કરી દે કે જેના દ્વારા મોટા મોટા મારા માટેના પ્રશ્નો મારા દૂર થઈ જતા હતા. પ્રભુ ઘણીવાર આપણા જીવનોમાં એવા લોકોને મોકલે છે, પૂરા પાડે છે, કે પ્રભુ જાણે છે કે આને કઅહીંયા જરૂરિયાત છે, અને કઅહીંયા અટકીએ, આ ક્યાં અટકી જશે. પ્રભુથી વધારે આપણા વિશે કોઈ જાણતું નથી, અને પ્રભુ એડવાન્સમાં એવી બધી બાબતો આપણા જીવનમાં કરે છે કે જેના કારણે જે કામ આપણે પ્રભુ આપણને સોંપેલું છે એ સારી રીતના કરી શકવામાં પ્રભુના નામમાં સફળતા પ્રાપ્ત થાય છે. પણ વાલા મિત્ર, આ બધું બને છે એટલા માટે કે આપણે પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. અને ફરીને એક વાર કહીશ કે બધું પૂરું પાડે છે એટલા માટે પ્રભુ નથી, ઈશ્વર છે. હું ઘણીવાર મારી પર્સનલ નાની નાની ટેસ્ટિમની સાક્ષી એટલે આપું છું કે મને ખબર છે આ પ્રમાણે બન્યું છે, એટલા માટે હું વિશેષ કહેતો હોઉં છું કે તમે પ્રાર્થના કરજો અને આવું બનશે. કેમ કે મારા જીવનમાં બન્યું છે તો એ તમારા જીવનમાં પણ બનશે. કેમ કે તમારા પણ એટલા જ ઈશ્વર છે જેટલા મારા છે, અને જેટલું લોહી તેમણે મારા માટે વેવડાવ્યું છે એટલું જ લોહી તમારા માટે પણ તેમણે વેવડાવ્યું છે. માટે આ વિશ્વાસ સાથે એ સાક્ષીઓ હું તમને હંમેશા વહેંચતો હોઉં છું. આવો સાધના સમયમાં આપણે પ્રભુની આગળ નમી જઈએ, અને પ્રભુએ આપેલો જે સમય છે એમાં આપણે આગળ વધીએ. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વહેલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જીવનના નાના નાના પ્રસંગોમાં પ્રભુ તમે અમને ઘણું બધું શીખવાડો છો. ઘણીવાર મુશ્કેલી મોકલીને, ઘણીવાર મદદ મોકલીને, ઘણીવાર અમારી પ્રાર્થનાઓ સાંભળીને, ઘણીવાર અમને સહાય કરીને પ્રભુ, ઘણીવાર પ્રભુ અમારા પોતાના બોલવા પ્રમાણે થવાના કારણે પ્રભુ તમે અમારો વિશ્વાસ વધારો છો પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જેમ હવે અમે તમને ઓળખીએ છીએ, હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે જેમ હવે અમે તમને ઓળખીએ છીએ એમ ઘણા બધા લોકો પ્રભુ તમને ઓળખે એવું તમે થવા દો પ્રભુ. જેમ આજે અમે સાક્ષી આપીએ છીએ એમ પ્રભુ ઘણા બધા તમારા નામે સાક્ષીઓ આપે કે તમે દેવ છો, તમે ઈશ્વર છો, તમે દેવના દીકરા છો અને તમે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છો પ્રભુ. એવું ઝડપથી થવા દો પ્રભુ. હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે પ્રભુ કે તમે દેવના દીકરા છો પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. હા વહેલા પ્રભુ, જ્યારે અત્યારે અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેમને પ્રભુ હજી સુધી તમારું નામ મળ્યું નથી. હજી પણ પ્રભુ તેઓ તમારાથી દૂર છે, અલગ અલગ બાબતો કરી રહ્યા છે અને પ્રભુ જે માર્ગ નથી એ માર્ગ પર ચાલી રહ્યા છે, જે ઈશ્વર નથી તેમનું ભજન કરી રહ્યા છે, જ્યાં પ્રાર્થના પહોંચતી નથી ત્યાં તેઓ પ્રાર્થના મોકલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ લોકોને તમારી ઓળખાણ મળે, જીવતા ઈશ્વરની ઓળખાણ મળે અને પ્રભુ ઘણા બધા આત્માઓ નાશમાં જતાં બચી જાય પ્રભુ. ઘણા બધા લોકોના જીવન બદલાઈ જાય પ્રભુ. ઘણા બધા લોકો સત્તાની બંધનોમાંથી છોડાવી લેવામાં આવે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અમે ઘણા બધા લોકો અલગ અલગ રીતે સેવાઓ કરીએ છીએ પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા બધાની સેવાઓ તમારા પવિત્ર નામમાં સફળ થાવ પ્રભુ. હા પ્રભુ, ઓડિયો મોકલવાની સેવા પ્રભુ કે પ્રભુ ઓડિયો સાંભળવાની સેવા પ્રભુ, કોઈને મદદ કરવાની સેવા, કોઈને પ્રાર્થના કરવાની સેવા, વચનની સેવા, પ્રાર્થનાની સેવા પ્રભુ, કે અન્ય કોઈ પણ રીતે પ્રભુ જે રીતે પ્રભુ સેવા કરી રહ્યા છે પ્રભુ, સર્વની સેવાઓને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. મંદિરની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. દરેક સંગતિમાં પ્રભુ તમે આશીર્વાદ આપો અને પ્રભુ તમારા લોકો વૃદ્ધિ પામે, ફેલાય, મજૂરો વધે પ્રભુ અને પ્રભુ દૂર દૂર સુધી તમારું નામ ફેલાય પ્રભુ. લોકોમાં સાક્ષીઓ, મોટા મોટા કામો થાય પ્રભુ. એટલા માટે કે ઘણા બધા લોકો જુએ, જાણે કે તમે આજે ઈશ્વર છો, આજે તમે એકલા જે ખરા ઈશ્વર છો, જે તમારા બાળકોની પ્રાર્થના, જે તેમના બાળકોની પ્રાર્થના સાંભળે છે, ઉત્તર આપે છે, બચાવે છે, છોડાવે છે, રક્ષણ કરે છે. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, તમે એવા સર્વ લોકોની ખબર અંતર લેજો, મુલાકાત લેજો. દારૂમાં છે, જુગારમાં છે, પર સ્ત્રી પર પુરુષોના સંબંધોમાં છે પ્રભુ પિતા, ખરાબ પ્રકારની બાબતો અથવા વાનાઓ છે પ્રભુ, કૃપા કરો, દયા કરો. એમનું શરીર એ તો જીવતા દેવનું મંદિર છે પ્રભુ અને અમે પ્રાર્થના કરીએ છીએ યોહાન 3:16 પ્રમાણે કે તેમનો નાશ ન થાય પ્રભુ, પણ તેઓ અનંત જીવન પામે પ્રભુ. માટે તમે પ્રભુ તમે તેમને બચાવો પ્રભુ, અમારી સેવાઓ દ્વારા બચાવો પ્રભુ, તમારા સેવક સેવકો દ્વારા પ્રભુ તમે તેમના બોલ્યા શબ્દો દ્વારા પ્રભુ તમે તેમના હૃદયોની સાથે વાત કરો અને પ્રભુ તેમની સાથે વ્યવહાર કરો અને નાશમાં જતા આત્માને બચાવી લો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે, જુદા જુદા પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે, હોસ્પિટલો છે પ્રભુ પિતા અને પ્રભુ જીવના રોગ માલુમ પડ્યા છે, રોગના લીધે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે એવા સગળા લોકો તમારામાં નવું બળ મેળવે પ્રભુ, નવું સાજાપણું મેળવે અને પ્રભુ તમારા લોહીમાં તેઓ શુદ્ધ થાય, પવિત્ર થાય, પાપોની માફી મળે પ્રભુ અને પ્રભુ નવું જીવન મળે પ્રભુ. એવું તમે થવા. હા પ્રભુ, તમે તો પાપ માફ કરનાર ઈશ્વર છો અને સગળા પ્રકારના રોગ મટાડનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ સર્વ માદાઓ માટે એ પ્રમાણે કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ જવાના તમારા બાળકોના માર્ગોને તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને ખાસ કરીને પ્રભુ પિતા જે બાળકોને પ્રભુ પિતા વિદેશમાં ભણવા જવું છે પ્રભુ અને વિદેશની અંદર પ્રભુ પિતા તેમને જોબ કરવી છે પ્રભુ, તેમના માટેના તેમના અઘરા રસ્તા તમે સહેલા કરજો અને
તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. તમારા લોકો પર મૂકવામાં આવેલો કોર્ટ કેસ, તોમતો, એફઆઈઆર અને ખોટા આક્ષેપોને તમે ખાલી જ કરજો એવી પણ અમે પ્રાર્થના કરી છે. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ. દરેકની તમે ચિંતા રાખજો પ્રભુ. દરેકની જરૂરિયાત પ્રભુ તમે અત્યારની પૂરી પાડજો પ્રભુ. નાની મોટી ભૂલો, ગુનાઓ, પાપ જે કંઈ થયા હોય પ્રભુ એને માફ કરજો. અત્યારના સમયની બધી જ જરૂરિયાત તમે પૂરી પાડજો પ્રભુ. હા, વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. અને ખાસ પ્રભુ નાની સેવાને આશીર્વાદિત કરજો. સેવાની વિરુદ્ધની બાબતો તમે દૂર કરજો. સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા. અને સેવાની જે કંઈ નાની મોટી જરૂરિયાતો ઉત્પન્ન થયેલી છે પ્રભુ, અને જે કંઈ અમારી વિનંતીઓ છે એ પ્રભુ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. દરેકને મુસાફરીમાંથી ઘરોમાં સલામત લાવજો. અને આવતીકાલે સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો માગતા અબ્બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.